હાલો બોલો શ્રી અંબે માત કી જય। અહો ગુરુ ગુણવંતા જુઓ ને આ વન તણી માં જાય રે। અહો ગુરુ ગુણવંતા જુઓ ને આ વન તણી માં જાય રે। પક્ષીઓ પણ શાંત દિશે છે કેવી કરે છે કળાય। પક્ષીઓ પણ શાંત દિશે છે કેવી કરે છે કળાય। વૃક્ષ ઉપર વૃક્ષ શોભે વૃક્ષ ઉપર વૃક્ષ શોભે શિખર પર જાય રે। અહો ગુરુ ગુણવંતા જુઓ ને આ વન તણીમાં જાય રે। અહો ગુરુ ગુણવંતા જુઓ ને આ વન તણીમાં જાય રે। ગુરુ મહારાજ આ વન કેવું શોભી રહ્યું છે, સામે આશ્રમ જણાય છે, તેમાં કંઈ નથી પરંતુ એક શિલા જણાય છે, તો તેનું કારણ? ગૌતમ નારી શ્રાપ અને ઉપલ દે દરિદીર ચરણ કમળ રજ ચાહતી કૃપા કરો રઘુવીર સિયાવર રામચંદ્ર કી જય। રઘુવીર રામચંદ્ર કી જય। ગૌતમ મુનિની પત્ની અલિયા શ્રાપને વશ થઈ પથ્થરનું શરીર ધરીને ધીરજથી આપના ચરણ કમળની રજ ઈચ્છે છે, માટે હે રઘુવીર તેના ઉપર કૃપા કરો। બહુ સરસ। પ્રણામ। જય પધારા કૃપાથી ને કોડીલા કાના રૂપ ધરી। આ જય પધારા કૃપાથી ને કોડીલા કાના રૂપ ધરી। મુજ પર મેર કરી દર્શન લેજો ફરી ફરી। મુજ પર મેર કરી દર્શન દેજો ફરી ફરી। જય પધારા કૃપાથી ને કોડીલા કાના રૂપ ધરી। 60 સહસ્ત્ર વર્ષ લગી હું અને રહેતી જળ રૂપ
તમ ચરણ રજડવાથી પામી મૂળ સ્વરૂપ રામચંદ્ર કી જય રઘુવીર રામચંદ્ર કી જય. ગુરુ મહારાજ, આ ગંગા અહીંયા કોણ લાવ્યું તેની વૃતાંત કઈ સંભળાવો. 60 સહસ્ત્ર સઘળના પુત્ર અવગતિ તયા તો તેની સદગતિ કરવા ભગીરથ લાવ્યા ગંગાય સિયાવર રામચંદ્ર કી જય રઘુવીર રામચંદ્ર કી જય. આગળના સગળ રાજા થયા. તેમને 2 રાણીઓ હતી. તેઓને ઋષિઓના વચનથી એક રાણીને 1 પુત્ર અને બીજીને 60,000 પુત્રો થયા. તો તે પુત્ર ઋષિઓના શ્રાપથી બળીને ભસ્મ થઈ ગયા. તેની સદગતિ કરવા માટે સગળ રાજાની 3જી પેઢીએ ભગીરથ રાજા થયા. તેમણે તપ કરી ગંગાજી અહીં લાવી પૂર્વજનોનો ઉદ્ધાર કર્યો. હજી એ ભગીરથ ગંગા કહેવાય છે. બહુ સારું ગુરુ મહારાજ. હવે આપણે મિથિલાપુર નજીક આવી પહોંચ્યા છીએ. સામે બગીચો દેખાય છે. જો તમે રજા આપો તો અમે બંને ભાઈ બગીચામાં ફરવા માટે જઈએ. બહુ સારું, જાઓ. હલો 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 બેચ હલો હલો ઇફેક્ટ ઇફેક્ટ હલો 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 હાલો સહેજ વોલ્યુમ ચાલો ચાલો સાહેબ સૌ પૂજન કરીએ. ચાલો ચાલો સાહેબ સૌ પૂજન કરીએ. એ પૂજન કરીએ ને કામ સીધા કરીએ રે. હાલો હાલો સાહેબ સૌ પૂજન કરીએ. ચાલો ચાલો સાહેબ સૌ પૂજન કરીએ. હે ચાલો ગૌરી માતાનું પૂજન કરીએ. ચાલો ગૌરી માતાનું પૂજન કરીએ. એ પૂજન કરીએ ને કામ સીધા કરીએ રે. હાલો હાલો સાહેબ સૌ પૂજન કરીએ. ચાલો ચાલો સાહેબ સૌ પૂજન કરીએ. અરે સખી,
હા બેન ચાલો આપણે માતાજીની આરતી કરીએ. બહુ સારું બેન. બોલો બોલો શ્રી અંબે બે માત કી જય. જય આરતી પાર્વતીને કરીએ. હે જય આરતી પાર્વતીની કરીએ. જય આરતી પાર્વતીને કરીએ. હે જય આરતી પાર્વતીની કરીએ. જય જગતમાં નમો તુજયામાં. હે જય જગદંબા નમો અંબા. જય જગતમાં નમો તુજયામાં. જય જગદંબા નમો જયાંબા. એક જોડીને આલે. કર જોડીને આજે. કર જોડીને આલે. કર જોડીને આજે. જય આરતી પાર્વતીની કરીએ. જય આરતી પાર્વતીની કરીએ. જય જગતમાં નમો તુજયામાં. જય જગદંબા નમો જયાંબા. જગતનો
જય અંબા જય જગદંબા નમો જય અંબા બોલો શ્રી અંબે હાલ અરે સખી સાંભળ હા બેન પેલા એક વખત હું આ બાગની માય આવી હતી ત્યારે સાંભળ પેલા સખી હું ગય તે પૂજન કરવા પેલા સખી હું ગય તે પૂજન કરવા પૂજન કરવાને કામ સિદ્ધ કરવા પેલા સખી હું ગયા એ પૂજન કરવા પેલા સખી હું ગયા એ પૂજન કરવા ત્યારે મુનિ મને નારદ મળ્યા ત્યારે મુનિ મને નારદ મળ્યા કીધા પ્રાણામાય ઢળિયા પેલા સખી હું ગયા તે પૂજન કરવા પેલા સખી હું ગયા તે પૂજન કરવા ત્યારે મુનિએ કહ્યું સુન વચન મારા ત્યારે મુનિએ કહ્યું સુન વચન મારા તને તારો સ્વામી મળશે બાગનેર માઈ પેલા સખી હું ગયા તે પૂજન કરવા પેલા સખી હું ગયા તે પૂજન કરવા અરે સખી નારદજીના કહેલા વચનો શું સાચા હશે હશે બેન અરે સખી હા બેન સામે પેલા ઝાડ નીચે બે કુમારો છે તે કોણ હશે એ વિદ્યા પેલા વૃક્ષ નીચે કોણ હશે બે કુમાર વિદ્યા પેલા વૃક્ષ નીચે કોણ હશે બે કુમાર કોણ હશે બે કુમાર પૂછે સંદેહ મારો ટાળ વિદ્યા પેલા વૃક્ષ નીચે કોણ હશે બે કુમાર ગોરવર્ણની પાસે પેલા ભગવાન શ્યામયા ગોરવર્ણની પાસે પેલા ભગવાન શ્યામ
બામણગારા રાજાને અટકાવોયા વિદ્યા પેલા વૃક્ષ નીચે કોણ હશે બે કુમાર વિદ્યા પેલા વૃક્ષ નીચે કોણ હશે બે કુમાર. અરે બેન સખી, હા બેન, તું ત્યાં જા અને ખબર લઈ આવ. બહુ સારું. હાલો. હાથ જોડીને પૂછું હું દાસી કોણ દેશના નિવાસી રે. હાથ જોડીને પૂછે છે દાસી કોણ દેશના નિવાસી રે. કહો આપતા ઋષેનામાં ક્યાં આવ્યા ઠામ રે. કહો આપતાણું શું છે નામાં કેમ આવ્યા ઠામ રે. એથી ટળે આંતરથી ઉદાસી કોણ ને તળા નિવાસી રે. રાજા જનકની પુત્રી પુનિતા જુઓ સામે ઉભા સીતા. રાજા જનકની પુત્રી પુનિતા જુઓ સામે ઉભા સીતા. તે તો બનપણી છે મુજની તે મને હું તો દાસી રે. હાથ જોડીને પૂછું હું દાસી કોણ દેશને નિવાસી રે. કુમાર આપ કોણ છો? અરે સખી સાંભળ, હે અમે અવધપુરના વાસી દશરથ ઘેર પુત્ર અવિનાશી. અમે અવધપુરના વાસી દશરથ ઘેર પુત્ર અવિનાશી. અમો આવ્યા ઋષિ ના સંગે રુચિ તેડી લાવ્યા માંગે. અમો આવ્યા ઋષિ ના સંગે રુચિ તેડી લાવ્યા માંગે. હવે જાઉં જનકપુર માં દશરથ ઘેર પુત્ર અવિનાશી. અમો અવધપુરના વાસી દશરથ ઘેર પુત્ર અવિનાશી. અરે દાસી, અમે અયોધ્યાના રાજા દશરથના કુમારો છીએ. અમે અહીંયા ઋષિના સંગે સીતાનો સ્વયંવર જોવા આવ્યા છે. બહુ સારું.
કુમાર આપ કોણ છો? તો સાંભળ દાસી. સુણો સખી સીતાને રાખી રુદિયે માનની. સુણો સખી સીતાને રાખી રુદિયે માનની. મમ પિતા દશરથ રાય અવધન રાજા. મમ પિતા દશરથ રાય અવધન રાજા. મુજ રામ નામને ચોટ લક્ષ્મણ ભાઈ. મુજ રામ નામને ચોટ લક્ષ્મણ ભાઈ. ગુરુ વિશ્વામિત્રની સાથે આવ્યા અહીં. ગુરુ વિશ્વામિત્રની સાથે આવ્યા અહીં. દેખવાને સ્વયંવર આજ હર્ષ દિલદારી. દેખવાને સ્વયંવર આજ હર્ષ દિલદારી. તે કારણે આમો આવ્યા આજે અહીં. તે કારણે અમે આવ્યા આજે અહીં. સુણો સખી સીતાને રાખી રુદિયે માની. સુણો સખી સીતાને રાખી રુદિયે માની. મમ પિતા દશરથ રાય અવધન રાજા. દાસી, અમે અયોધ્યાના કુમારો છીએ અને જનકપુર જવું છે. બહુ સારું. બેન, તેઓ અયોધ્યાના રાજા દશરથના કુમારો છે અને સામે ઘનશ્યામ સ્વરૂપે ઉભા તેમનું નામ રામ છે. બાજુમાં ઉભા તેમનું નામ લક્ષ્મણ છે. સાંભળ સખી. શ્યામ સુંદર રૂપમાં જોઈ સખી મોહ પામીને ચિત્ત મારું ચોટી ગયું. શ્યામ સુંદર રૂપમાં જોઈ સખી મોહ પામીને ચિત્ત મારું ચોટી ગયું. મારું જન્મ
ખભે ધનુષ કેવું શોભી રહ્યું, ખભે ધનુષ કેવું શોભી રહ્યું, શ્યામ સુંદર રૂપમાં જોઈ સકી મોહ પામીને જીત મારું ચોટી ગયું. અરે સખી, ઘનશ્યામ સ્વરૂપ જોઈ મારું મન પ્રફુલ્લિત થાય છે, માટે ચાલો આપણા માતુશ્રી આપણી રાહ જોતા હોય છે. ચાલો બેન ચાલો. હે સુણ સજીવ માયરા રાજતણો વરદાન છે, સુણ સજીવ માયરા રાજતણો વરદાન છે, મમ પ્રજા સુખી કે દુખી કહો આજે, હે મમ પ્રજા સુખી કે દુખી કહો આજે, હે મુજે રાજનીતિનો ન્યાય કેવો ચાલે, મુજે રાજનીતિનો ન્યાય કેવો ચાલે, કન્યા શાળામાં કેવો હુનર પ્રકાશે, કન્યા શાળામાં કેવો હુનર પ્રકાશે. અરે પ્રધાનજી, એ મહારાજા આપણા રાજમાં કેમ ચાલે છે તે કહી સંભળાવો. બહુ સારું. ગૌ બ્રાહ્મણ પતિ પાલન રાજા, ગૌ બ્રાહ્મણ પતિ પાલન રાજા, રહેતે આનંદ વરસે છે, રહેતે આનંદ વરસે છે. થાય નહીં રે ગતિ તો પાન ગજીઓ, થાય નહીં રે ગતિ તો પાન ગજીઓ, જય જય મુક્તિ ઉસરે છે, જય જય મુક્તિ ઉસરે છે. અરે મહારાજા, આપણા રાજની અંદર તોફાન કે કજીઓ થયો નથી અને થશે પણ નહીં. બહુ સારું પ્રધાનજી, એ મહારાજા સર્વે રજવાડા આવવાની તૈયારી છે, માટે રજવાડાને શોભે તેવા આસનની તૈયારી કરો. બહુ સારું. એલા વરદાન વરદાન હે કે નહીં આમાં મેલમાં. હલ જોઈ જ ને. હલ કેવું કામ બાપુ? ધાંગધ્રા મોરબી મોરબી તે બી ભેગા ના થઈ ગયા. વચ્ચે ભેગા થઈ ગયા. હું પેટા ગાડી લઈને આવ્યો તો ધાંગધ્રા મૂકી દીધી. ડીઝલના ભાવ વધી ગયા ને અત્યારે એટલે બી ભેગા આયા એમ? હા, આમ ચિંપા જવું હે? આમ સ્વયંવરમાં સ્વયંવરમાં જવાનું છે. ક્યાં? સીતાના પણ ચિયું ગામ? જનકપુર મિઠેલાપુર. એટલે અહીંયા તો કંકોત્રી હતી. કેમ નામ કંકોત્રી આવ્યા? કંકોત્રી હોય તો જ આવી ને. આ વર્ધનની નવી ભરતી થઈ લાગે છે. કંકોત્રી બતાવો તો. એવું લાગે તમને? આ વર્ધનની નવી ભરતી થઈ લાગે. કંકોત્રી બતાવો, તમને ખબર પડે. અમારા રાજાને કહેવું તો ખરું ને કે હા આમાં આમંત્રણ આપેલું. કંકોત્રી વગર આયા ઈશું. કંકોત્રી હાર્યા લઈને નો આવી. ચા હે? ઘર્યા પડી હોય. ઘરે પડ્યું હોય. ઘરે મૂકીને આયા હો? ઘર્યા જ હોય ને. એમાં હું લખ્યું હતું એમ કહો જોઈ. ઈ તો વાંચતા આવડતું તો હોય, વર્ધનને વાંચી હતી. તમે લગ્નમાં આવ્યા હે? લગનમાં જાય હોય ને. આ વર્ધનની બાપુ, નવી ભરતી નામ થઈ શું લાગે. તમારું પણ? તમારા કેટલામાં લગ્ન હે? એ અમારા ગમે તેટલા હોય. તમારા કોને? હે બાપુ? અમારો તો પેલા જ છે. આ વર્ધનની નવી ભરતી થઈ લાગે છે. પણ એમ ઈ ભલે જે થયું હોય પણ કયું ગામ ને નામ આ તમારું? વર્ધન મેં પેલી વખત જોયા હતા જ નહીં કોઈ દી. નામ શું તમારું? વાઘજી ઠાકોર. અને શું લેવા જવાનું અહીંયા? અહીંયા સીતાના સ્વયંવરમાં. પછી અહીંયા ધનુષ ભાંગવાનું હોય. પછી ધનુષ ભાંગીને શું કરવાનું? લગન કરવાના બીજું કઈ નહીં.
બાકી હો બાકી જ હોય ને કેટલા વર્ષ થયા બાપુ ઈ વરાનું તમારે શું કામ હે બધું? એલા વરદાન હારું હાલો બાપુ બે જાવ અહીં. હાલો હાલ શું બાપુ હા બી બાપુ હાર્યા ચમ આવો ઈ હમણાં કોને પેલા બસ સ્ટેશને ભેગા થઈ ગયા હતા. રસ્તામાં ના બસ સ્ટેશને બસ સ્ટેશને અહીંયા અમે વાતો કરી તા કે અમારે અહીંયા અહીંયા જ જ જવાનું. જવાનું. બરોબર ગાડી ખોટવાની હતી હા ગાડી ખોટવાની હતી અડધે દિન તો હાલીને આયા. હાલીને આયા એમ ને? ખૂટી રહ્યું. શું લઈને આયા બાપુ અમે બસમાં આયા. અહીંયા તો પગમાં જોડાય ન પહેરવા રહ્યા કઈ નહીં એટલે બસમાં આયા. નગર તો મોટી નો ગાડી લઈને આવી. ઠીક કઈ વાંધો નહીં કયું ગામ બાપુ અમારે પાટણ. પાટણ હા નામ જયદીપસિંહ. હા જયદીપજી હા. આમ ચિંપા જવું છે આમ જનકપુર જાવું હે. અહીંયા શું હે કઈ હા સીતા સ્વયંવર રચે અહીંયા જવાનું. પછી પણ અહીંયા ધનુષ ભાંગી નાખવાનું. કંકોત્રી દીધી કે આમંત્રણ વિના આવ્યા આમંત્રણ વિના થોડા ઘાયલા આવ્યો. કંકોત્રી દાવે જ તે ને. ક્યાં હે કંકોત્રી કંકોત્રી આ હારે લાવવાની હોય. હે એવું તમારે કંકોત્રીમાં લખવું પડે કે હારે લઈને આવવાની. અમે લખ્યું જ હોય પણ તમે વાંચી જ નહીં હોય તો વાંચી અરે વાંચ. બધું વાંચ્યું હોય. એમાં પાસ હતા બે લાવ્યા હો એવું કઈ નહોતું. તો જમવા નહીં મળે હો આ તો કાંઈ નહીં ઘરે જઈને ખાઈશું. એવું અહીંયા જઈને ક્યાં તો ખાવા? ત્યાં જઈને શું કરવાનું છે હું ધનુષ ભાંગવાનું. પછી આ બાપુ એટલે પેલા વાત કરવા દો આપણે કિને ઓળખવા ઈ જોવાનું છે પેલા ઈ બાપુને બોલવા દો ને. આ બાપુ આયરે બાપુ તમે કઈક બોલો ભાંગવાનું. ધનુષ ભાંગવાનું એમ ને ચાલો ભાઈ નાખી ભાંગી નાખશો પછી શું કરવાનું પણ બાપુ તમારું નામ તો અહીંયા ભાવનગર સ્ટેટ ભાવસીજી. હા હા ભાવનગર ના ભાવસીજી હા અહીંયા તમારું આમંત્રણ હતું હા મને લાગે મજા બી હે તો વગર આમંત્રણ આવ્યો એવું લાગે અરે આવતી વખતે આંટો મારવા આવીને તે કંકોત્રી લેતા આવશું. એમાં હું એમ હા પાછા પગ કરવા આવો ત્યારે હા હા છે હા ત્યારે લેતા આવજો અરે કઈ વાંધો. હાલો બે જાવ અહીંયા હમણાં ધનુષ ભાંગી નાખજો લઈ લો સિંગી હાલ લગાડો લગાડો હા બાપુ કોકને નંદવી વાર્તા હાલો હાલ ચાલુ કરો. ત્યાં આમ આ રસ્તો જાય ઈ ન જાતો આમ જાય. હા હા ઇન્કોર હા હા મોઢે રાખો હજી પેલા વેલા હો ને હા, એ શર્મામાં એટલે શું હે અહીંયા બાપુ એમ નહીં તમે આવો છો ક્યાંથી તમામ થાય લ્યા. ઈ ચા પર હા થકી ગયા હે. હા, ઈ સેટો કરે. ક્યાંથી એટલે હાલ. કપા વીણવા આવ્યો હો કપા વીણવા નથી. તો કપા કાલ વીણવા ગયા હતા. કાલ જીએ તો એમ ને બાપુ તમે કપા હોત વીડો કપા વીણવા પડે. કંકોત્રી આવી એટલે આમ હબકાયા હા કયું ગામ તમારું કીધું અમારું મારવાડ મારવા મારવાડ 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 હા. શું નામ નામ જયવીરસિંહ. હા એટલે બાપુ રાજવાડું હારું હાલે હે હવ તો કપા વીણવા જવું પડે હે હા જવું જ પડે જ જવું ને પડે. ન હોય કામ કરવું જોઈએ હો બાપુ તમ તારે કરવું પડે. ઉધડ વીણો હો કે દાડીમાં દાડીમાં કઈ વાંધો ઉતર નહીં નહીં. તમારે જવાનું ચિંતા એમ કોને આમ મિથિલાપુર જવાનું છે. અહીંયા શું હે સ્વયંવર હે.
હું આ બાપુને પૂછું ઘડી ઉભારો ને હા તારો ને તમારે બહુ ઉતાવળ એવી લાગે. ઘડીક બોલતા નહીં કાંઈ. સ્વયંવર છે હે સ્વયંવર છે એટલે શું કરવાનું યાર ત્યાં જઈને ધનુષ ભાંગી નાખવાનું પછી બેટા સીતા હારે લગ્ન કરવાનું હા તે લગ્ન કરવાનું બાકી હો હા હાવ હાવ નો હોય હા કઈ વાંધો નહીં તમે એકલા બેસી જજો ઘડી. હા તમે ઊભા રહો. બોલો બાપુ કયું ગામ તમારું? વઢવાણ વઢવાણ. નામ? વનરાજસિંહ વનરાજસિંહ અહીંયા રાખો આવી આમ રાખો બાપુ, લાવો નકર હું ચાલી રાખું. હાથ ધરું છે હે? તો વાંધો નહીં, રાખો. કિનપત આવવાનું હે મિથિલાપુર અહીંયા શું હે? સ્વયંવર સીનો સીતાનો સીતાનો. પછી અહીંયા જઈને શું કરવાનું? ધનુષ ભાંગવાનું માંગતા આવડે? આવડે જ તેને હે? હા, એ. અરે બાપુ આ બૂટ બૂટ તો કઈ પહેરીને ન આવ્યા. ઉગાડા પગે એટલે રજવાડું આમ હારું હાલે કે પછી એવું બધું હારું હારું હે? હવ કઈ વાંધો નહીં બાપુ તમારે થોડું ઘી ખાવાની જરૂર હતી. એ મૈલું નહીં ન મળ્યું ને તો એક જ ગાય ધનુષ ભાંગી જાય. અરે ભાંગી નાખશે તોય હા હા ઘણા બરમાં બેજો. લાવો. છે. મહામુનિને આયુષ્માન ભવ. અરે પ્રધાનજી, એ મહારાજા આ સર્વે રજવાડા આવી ગયા પણ હજી સુધી લંકાપતિ રાવણ કેમ દેખાતા નથી? અરે મહારાજા આવતા જ જણાશે કારણ કે લંકા દૂર છે ને. બહુ સારું. અરે પ્રધાનજી, એ મહારાજા મહામુનિ વિશ્વામિત્રની આજ્ઞાનું પાલન કરી આ સ્વયંવરનું કાર્ય શરૂ કરો. બહુ સારું. હાલો બાપુ. હે આઈન પર લો. હાલો. સર્વે રજવાડા આવી ગયા છે. હવે ધનુષ ભંગની તૈયારી કરીએ છીએ માટે ચાલો બધા રાજાઓને આમંત્રણ દીધા છે ને આવી ગયા છે. હાલો બાપુ.
પૂરું થઈ ગયું. ના આપણું કામ નહીં હો આમ. નો હોય. અરે બાપુ કા તમે કહેતા હતા ને ભાંગી નાખું. નથી કામ આપણું આમ. ના આપણું કહી દો આપણું કામ. આપણું કામ નહીં આમ. આપણું કામ નહીં આમ. આપણું કામ નહીં. હાલો કેમ થાય છે? પૂરું થઈ ગયું. હાવ રવા બાપુ પૂરું ભાંગ્યું જ નહીં આ. હે તો તમે કહેતા હતા ને ભાંગી નાખું. જાજો વજન હે. ઈ તો પેલા ખબર નહોતી તમને. પૂરું થઈ ગયું. ઉભા તો રો પણ બાપુ. હાલો હાલો બાપુ. બાપુ જમ થાય છે હે? પૂરું થઈ ગયું અરે અરે બાપુ ઉભા તો થાવ. પૂરું થઈ ગયું હાવ હા વજન હતો ધનુષમાં નો હોય. હા કીધું આપણું કામ નહીં. આપણું કામ નહીં બીજું એક આપણું કામ નહીં આપણું કામ નહીં લઈ જાઓ તો. હાલો બાપુ બહુ બર કરતા. શું કહેવાય તોડી નાખું આને તો. હમણાં ખબર બાપુ આવો. એલા પાણી પાવ. એલા પાણી પાવ ઓય કોક. અરે અરે કા બાપુ હું થાય હે? પાણી પાવ પેલા આ નો તૂટે. અરે બાપુ પાણી પાવ એટલે ઊભું ને રહેવાતું આયા કા શું થયું? આ ના ભાંગતું. હે આ ના ભંગાતું. હમણાં કહેતા હતા ને કે તોડી નાખું. અરે મેં કીધું આવું હોય છે તા મને શું ખબર આવું હોય છે. કઈ તો આપણું કામ નહીં. હા આપણું કામ નહીં હાલો. આપણું કામ નહીં. બીજું એક વખત અરે તાળી બે દાન તો અરે હવે તાળી એક વખત. આપણું કામ નહીં બસ. ભાઈ ભાઈ આમ મોઢે બેસી જાઓ બાપુ. હાલશે ને હાલે હાલે કમ્પ્લેટ અરે ગાડું અસલ હાલે. ઈકો તારે હાલો. આ નથી હાલે એવું. હાલ. નથી હાલે એવું. એટલે બાપુ જમીન થાય હે. એલા કેરીનો રસ પાવ એક ગ્લાસ. હે કેરીનો રસ. શેરડીનો રસ. કેરી કેરી કેરી. કેરીનો રસ. હા હા બધું આવી જાય છે બાપુ. જમ થયું. મજા આવી મજા આવી. કેમ ભાંગ્યું નહીં? ભાંગ્યું કા ભૂખ જાણે સી ખબર. તો કહેતો કે બર તો બહુ કરતા હતા. બાર બહુ કરતા પણ હવે અત્યારે નો આયલું શું કરવાનું. કઈ તો આપણું તો કામ જ આપણું કામ નહીં. હેજુ એક વખત આપણું કામ નહીં. આપણું કામ નહીં. હરવેકદર ને હોદાડકી. આપણું કામ નહીં. જમ થાય તમારા બાપુ. અરે ભાંગી નાખ્યું ભાંગી નાખ્યું હાલો તારે. અરે નહીં નહીં બકતા નહીં બકતા ઉભા થઈ જાઓ ઉભા થઈ જાઓ. એટલે બાપુ પણ એટલે પકડો પકડવા જ લાવ્યા તમે આ બધે. પકડવા જ આવ્યા. નહીં તૂટે હે નહીં તૂટે શું થાય? અરે જેટલો વજન નો હોય. હા અરે ઘણો હોય છે હોય કેટલો હોય? 40 મણ જેવો હોય છે ઓહો. તો કહો બાપુ આપણું તો કામ જ આપણું કામ નહીં નહીં. હોદાડકી કહો. આપણું કામ નહીં એક વખત કહેજો. આપણું કામ નહીં હાલ.
હે સુણો લંકેશ પતિ તારી પુર હે સુણો લંકેશ પતિ તારી પૂરણ ગતિ કુંવરી રહે કુંવારી મારીથી થશે ગતિ એ સુણો લંકેશ પતિ તારી પૂરણ ગતિ કુંવરી રહે કુંવારી મારીથી થશે ગતિ હર તુસે રાજા લંકપતિ ને રાવણ તારું નામ એ તુસે રાજા લંકપતિ ને રાવણ તારું નામ ધનુષ્ય ઉપર ચાપ ચડાવી કરજો મારું કામ એ સુનો લંકેશ પતિ તારી પુરાણ ગતિ કુંવરી રહે કુંવારી મારી સી થશે ગતિ દેહ નરપતિ શું કહું તને આવું હલકું કામ તે બતાવ્યું શું મને દેહ નરપતિ શું કહું તને આવું હલકું કામ તે બતાવ્યું શું મને આ મનુષ્ય બધા માલ વિનાના તેડાયા શું કામ આ મનુષ્ય બધા માલ વિનાના તેડાયા શું કામ પ્રથમ તેડાવી મુજને કહી દેવ કામ આવી દેહ નરપતિ શું કહું તને આવું હલકું કામ તે બતાવ્યું શું મને દેહ નરપતિ શું કહું તને આવું હલકું કામ તે બતાવ્યું શું મને તો જમુ ત્રંબક તોડતા ને શું છે મુજને વાર આ જમુ ત્રંબક તોડતા ને શું છે મુજને વાર હથેળીમાં ઉપાડ્યો મેં શંકર કૈલાસ દેહ નરપતિ શું કહું તને આવું હલકું કામ તે બતાવ્યું શું મને દેહ નરપતિ શું કહું તને આવું હલકું કામ તે બતાવ્યું શું મને ઓ જળ બુદ્ધિના જનક આ બધા માલ વિલાના માનવીને તે શા માટે તેડાવ્યા છે જો તારે આવું કરવું હોત તો તારે મને પહેલાથી કહી દેવું તું ને માટે કર તારી દીકરીને તૈયાર આ રાવણ બહુ અભિમાની છે માટે લાવ ધનુષ્ય ઉપર 14 બ્રહ્માંડનો ભાર મૂકું જના કાઢને દયા તારી જના કાઢને દયા તારી મારા હાડો હાડ ભીરાય ઉઠો ને કોઈ સુરવી ઉઠો ને કોઈ સુરવી તારા ભારતી છે આવા
જનક કાઢ મને, નહીતર મારા પુત્રને ખબર પડશે તો તારા રાય રાય જેવડા ટુકડા કરશે. બચાવ, નહીતર મારા અંગો અંગ ભીડાય છે જનક રાજા. એ ઉઠો ઉઠો ને કોઈ રાય રાજા જનક લાગે પાય. ઉઠો ઉઠો ને કોઈ રાય રાજા જનક લાગે પાય. એ મારું લીધેલું પ્રણ જાય રાજા જનક લાગે પાય. એ રૂપ રંગ નો ખપ નથી ને, રૂપ રંગ નો ખપ નથી ને, જોઈએ શસ્ત્ર તપ. એ ઉઠો ઉઠો ને કોઈ રાય રાજા જનક લાગે પાય. ઉઠો ઉઠો ને કોઈ રાય રાજા જનક લાગે પાય. એ ઉઠો ઉઠો ને કોઈ રાય રાજા જનક લાગે પાય. અરે મહારાજ જનક, વિચાર કરો વિચાર. સુવદે જનક ભૂપાળાય મેં તો અહીં આવી બેઠા રે. સુવદે જનક ભૂપાળાય મેં તો અહીં આવી બેઠા રે. સિંહ દશરથ કેરા બાળાય મેં તો અહીં આવી બેઠા રે. સિંહ દશરથ કેરા બાળાય મેં તો અહીં આવી બેઠા રે. રઘુકુલા તિલક કહેવાય અમે તો અહીં આવી બેઠા રે. રઘુકુલા તિલક કહેવાય અમે તો અહીં આવી બેઠા રે. નવ જાણે સૂર્યવંશી માહી અમે તો અહીં આવી બેઠા રે. નવ જાણે સૂર્યવંશી માહી અમે તો અહીં આવી બેઠા રે. એ દેવો દેવો સુરામ કેરો ભાઈ અમે તો અહીં આવી બેઠા રે. દેવો દેવો સુરામ કેરો ભાઈ અમે તો અહીં આવી બેઠા રે. નથી કરતો અભિમાની વાત અમે તો અહીં આવી બેઠા રે. નથી કરતો અભિમાની વાત અમે તો અહીં આવી બેઠા રે. આસુવાદ જનક ભૂપાળાય અમે તો અહીં આવી બેઠા રે. સિંહ દશરથ કેરા બાળાય અમે તો અહીં આવી બેઠા રે. અરે મહારાજ જનક, વિચાર કરો વિચાર. સોગંદ કોને આપ્યો છો? એ સત્રી નથી નિરધાર જગતમાં, ક્ષત્રિય નથી નિરધાર. એ સત્રી નથી નિરધાર જગતમાં, ક્ષત્રિય નથી નિરધાર. એ આગળના રજ પૂત માયલા, આગળના રજ પૂત માયલા, ક્ષત્રિય નથી નિરધાર જગતમાં, ક્ષત્રિય નથી નિરધાર. એ કરીને શાસ્ત્રી પરશુરામે, કરીને શાસ્ત્રી પરશુરામે, પૃથ્વી એક વિસવાર જગતમાં, ક્ષત્રિય નથી નિરધાર. એ ક્ષત્રિય નથી નિરધાર
જગતમાં છત્રી નથી નિરધાર એ ત્યાર પછી ના કોઈ જન્મો નથી ત્યાર પછી ના કોઈ જન્મો નથી રાણી જાયો સરદાર જગતમાં સત્ય નથી નિરધાર એ સત્ય નથી નિરધાર જગતમાં સત્ય નથી નિરધાર ઓ રાય જનક તું બોલવા ચાન વિચારી ઓ રાય જનક તું બોલવા ચાન વિચારી બિરાજે રઘુ રાય સદા સુખકારી બિરાજે રઘુ રાય સદા સુખકારી હું નિષ્ઠા બાંધુ રામચંદ્ર નો આજે હું નિષ્ઠા બાંધુ રામચંદ્ર નો આજે જો આજ્ઞા આપે મુનિરાજ મારા રે જો આજ્ઞા આપે મુનિરાજ મારા રે હું મેરું સામગ્રી એક હાથમાં રાખું હું મેરું સામગ્રી એક હાથમાં રાખું આ પૃથ્વી પલની માયંધી કરી નાખું આ પૃથ્વી પલની માયંધી કરી નાખું હવે તું મગારીને ના તનુષ્ય નિહાળો હવે તું મગારીને ના તનુષ્ય નિહાળો શ્રી રામચંદ્ર રઘુ વીર જનક પ્રણ પાડો શ્રી રામચંદ્ર રઘુ વીર જનક પ્રણ પાડો અરે મોટા બંધુ આ ધનુષ્યનો ભંગ કરો રામચંદ્રજી તમે જનકની પ્રતિજ્ઞાનું પાલન કરો અરે ધનુષ હું તો પલમાં વિચારું અરે ધનુષ હું તો પલમાં વિચારું પલમાં વિચારું એક ક્ષણમાં વિચારું અરે ધનુષ હું તો પલમાં વિચારું અરે ધનુષ હું તો પલમાં વિચારું ગુરુ વિશ્વામિત્ર સહિતારી કરજો ગુરુ વિશ્વામિત્ર સહિતારી કરજો તમારી કૃપાથી હું તો ક્ષણમાં વિદારું અરે ધનુષ હું તો ફલમાં વિદારું અરે ધનુષ હું તો ફલમાં વિદારું યાદ રાખજે રામ તું મુજ મનની માનેલી નાર એકદમ લંકામાં લઈ જાવ તો જ આ લંકાશ કહેવાશે
વર મારા હાથમાં જાલી શરમાથી બાળા ચાલે વર મારા હાથમાં જાલે શરમાથી બાળા ચાલે સ્વયંવર વરવાયના મનમાં આનંદ ભારી વર મારા હાથમાં જાલી શરમાથી બાળા ચાલી વર મારા હાથમાં જાલી શરમાથી બાળા ચાલી આમાં હોશ હયાની પુરાણ નજરે નહીં રનિહારી મારા હાથમાં જાલે શરમાથી બાળા ચાલી હવે જળ બુદ્ધિના ઝલક બતાવો ધનુષનો ટંકાર કોણે કર્યો? અરે મહારાજ, આપે આપેલી પ્રતિજ્ઞાનું પાલન કર્યું છે, વળી આ સભામાં જ છે ને ગોતી લ્યો. બતાવ ઝલક બતાવ, નહીતર વાલો કુંવારો તૈયાર છે. અરે મહારાજ, મેં કહ્યું ને કે આ સભામાં જ છે. સોવાંતા સુતાંતા રઘુપતિ દીન દોષ સોવાંતા સુતાંતા રઘુપતિ દીન દોષ મોની બીજું કાજ કરી છે મોની બીજું કાજ કરી છે હે મામુની, મારા ભાઈ અમથા તમારું ધનુષ જોતા હતા, જોતા જોતા તમારું ધનુષ ભાંગી ગયું, પણ ખોટો બકવાસ કરો માં. તમારા જોઈતું હોય તો બીજું લાવી આપું. છઠ્ઠો બાળક, તું કોને સમજાવે છે? તારો ભાઈ જોતા ધનુષ તૂટી ગયું એમ તે હજી આ કુવાડાનો પ્રસાદ લીધો નથી. તું જાણે છે આ કુવાડાથી પૃથ્વી 21 વાર ક્ષત્રિય વિહોણી કરી છે. દિલીલિત પરશુરામ, એ મામુનિ, હજુ કહું છું ખોટો બકવાસ કરો માં. તમારે જોઈતું હોય તો બીજું લાવી આપું. પૂની પૂની
કોઠારા ચાંદન ઉડાવાના ખૂબ પહારા ચાંદન ઉડાવાના ખૂબ પહારા હે મામુને આપ વારંવાર ફરસી દેખાડી રહ્યા છો શું ફૂક વડે પહાડ ઉડાડી દેવા માંગો છો તમને કીધું ને જોઈ તોય તો બીજું લાવી આપું પણ ખોટો બકવાસ કરશો નહીં ટીલીલી પરશુરામ ચૂપ રહે લક્ષ્મણિયા પાપી તારું મસ્તક નાખીશ કાપી નથી જોઈ તે આ મારી ફરસી એ છે રુધિરની તરસી મારા દિલમાં યજ્ઞ વ્યાપી તારું મસ્તક નાખીશ કાપી ટીલીલી પરશુરામ એ બસ જાઓ જોગી રાજ બાવા ધર્યો વેસ દૂતીને ખાવા બસ જાઓ જોગી રાજ બાવા ધર્યો વેસ દૂતીને ખાવા તમે વિપ્ર લાડુ ખાઈ જાણો તમે યુદ્ધનું કામ શું જાણો તમે વિપ્ર લાડુ ખાઈ જાણો તમે યુદ્ધનું કામ શું જાણો અહીં આવ્યા છો બીવરાવા બાવા ધર્યો વેસ દૂતીને ખાવા મુને બ્રાહ્મણ બ્રાહ્મણ કહે છે મુને લાડુ કાળો કહે છે મુને બ્રાહ્મણ બ્રાહ્મણ કહે છે મુને લાડુ કાળો કહે છે મારા દિલમાં યજ્ઞની વ્યાપી તારું મસ્તક નાખીશ કાપી મારા દિલમાં યજ્ઞની વ્યાપી તારું મસ્તક નાખીશ કાપી ધનુષ તોડનાર બેઠો છે અને તું લવારી કરે છે નહીતર મારા વાલા ફરસીથી તારો સાર કરીશ તું મને જાણે છે એક વચન ખાતર મારા માતાના પ્રાણ લેનારા કુવાડો છે ટીલીલી પરશુરામ સત્યવાચના પરશુરામ આપનું સત્યવાચના પરશુરામ આપનું માતૃને મારી વચન પાડ્યું બાપનું માતૃને મારી વચન પાડ્યું બાપનું માર્યા રાયા જેટલા તે ટીટકા છે આદર છે મારી દરનું ફાવસો એ મામુની અત્યાર લગી જેટલા રાજા માર્યા તે રાજા નહીં હોય તે ડેટકા હશે અહીં જરા વિચાર કરજો આ દર મણિધર નું છે અહીંયા હાથ નાખશો તો તમે ફાવશો નહીં તમે તમારું કામ લાડુ ખાવાનું છે માટે તમે લાડુ ખાઈ જાણો ટીલીલી પરશુરામ અરે લક્ષ્મણિયા તને વારંવાર કહું છું તારી લવારી બંધ કર તાવ ભગુપતિ આજે શાંત થાવ ભગુપતિ આજે તેથી સોતમ વંશ તણા ભગુપતિ સાચે સોતમ વંશ તણા ભગુપતિ સાચે તેથી તમે ક્રોધ હટાવો અસમે
તેથી તમે ક્રોધ હટાવો અસમે શાંત થાવ ભગુપતિ આજે મારા પિતાજીએ તને મોઢે ચડાવ્યો છે મારા પિતાજીએ તને મોઢે ચડાવ્યો છે ચાહે મારો કે ઉગારો તમે ચાહે મારો કે ઉગારો તમે શાંત થાવ ભગુપતિ આજે મહામુનિ મારો ભાઈ નાનો છે મારા પિતાજીએ તેને મોઢે ચડાવ્યો છે અને ધનુષનો ભાંગનાર તો આપનો કોઈ દાસ જ હશે નાથ સાંભુધનું ભજનિયા નાથ સાંભુધનું ભજનિયા હોય કોઈ એક દાસ તું મારા મહામુનિ આપનો દાસ આપની આગળ જ ઊભો છે સેવક હોઈ કરે સેવકાઈ હરી કરણી આલુલાઈ શું સેવક સેવકના ધર્મ તું શું જાણે વળી સેવકનું કામ તે શું કર્યું છે તો સાંભળો મહામુનિ રામ માત્ર લઘુ નામ મારા રામ માત્ર લઘુ નામ મારા ફરસુ સહિત બડા નામ તુમારા હે પરશુરામ મારું નામ તો ફક્ત 2 અક્ષરનું છે વળી આપનું નામ તો ફરસુ સહિત 5 અક્ષરનું છે હે બધું જવા દે બોલ ધનુષ્ય જો તે ભાંગ્યું હોય તો તૈયાર થઈ જા અને મારી સાથે યુદ્ધ કર બહુ સારું મહારાજ આપ બ્રાહ્મણ છો પ્રથમ ઘા આપ કરો નહીતર પાછળથી પસ્તાવો થશે તું બાળક છે મને દયા આવે છે માટે પ્રથમ ઘા તું કર પછી તને પસ્તાવો થશે અરે નહીં નહીં મામુનિ પ્રથમ ઘા આપ કરો નહીતર પાછળથી પસ્તાવો થશે આહા આ કવાડો કેમ ચાલતો નથી રામ રમાપતિ કર દેનો હે ખેંચ ચાપ મીટે સંદેહ
ચડ ગયો ફરસુરા મલરની સમય ભર્યો. શું રામ અવતાર થઈ ચૂક્યો છે? થયો હશે મહારાજ. પ્રભુ તો ચડાવો આપણું બાણ અને મારા હૃદય વિશે, જેથી મારા શરીરમાં રહેલો ક્રોધ નાશ પામે. બહુ સારું. મહામુનિ, મારી એક ને એક અને એક પ્રતિજ્ઞા છે. માટે મારું ચડાયેલું બાણ પાછું ન ઉતરી શકે તો તેનો કોઈ રસ્તો બતાવો. પ્રભુ, બાણ મારો મારા હૃદય વિશે, જેથી મારા શરીરમાં રહેલો ક્રોધ નાશ પામે. બહુ સારું મહામુનિ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. હું બદ્રિકા આશ્રમમાં તપ કરવા જાઉં છું. બહુ સારું મહામુનિ, પધારો. અરે પ્રધાનજી, જી મહારાજા. આપણા પુરોહિતને કંકોત્રી લઈ અને અયોધ્યા મોકલો. બહુ સારું. હાલ. હાલ. અરે પ્રધાનજી, જી મહારાજા. જુઓ બહારથી કોણ આવવા માંગે છે. એક પુરોહિત આવવા માંગે છે મહારાજ. ખુશીથી આવો તો ક્ષત્રિયોના રાજમાં બ્રાહ્મણોને અટકાવવાનું ન હોય. ગુરુ મહારાજને પ્રણામ. મહારાજ, આ કંકોત્રી મિથિલા. બહુ સારું. હાલ હાલ. સમસ્તાન શ્રી અવધપુર ગામ, રાજા દશરથ શ્રી છે નામ. મિથિલાપુર થી લિખિતન જે રાજા જનક નામ છે, તે રચ્યો સ્વયંવર મંડપ. અહીં રામ લક્ષ્મણ આયા ત્યાંય ધનુષ ભાંગ્યો શ્રી રઘુરાયે પણ પૂરું પાડ્યું. માટે જાન લઈ વેલા આવો, રાજા જનકના મંડપ શોભાવો. લખિતન રાજા જનકના પ્રણામ. અરે પ્રધાનજી, જી મહારાજા. જાઓ, ઘેર ઘેર તરિયા તોરણ બંધાવો, મંગલ ગીતો ગૌરાવો અને આખી અયોધ્યામાં કહી દો કે આવતીકાલે જાન લઈ મિથિલાપુર જવાનું છે, તો બધા તૈયાર થઈ જાય. બહુ સારું. એ આજે આનંદનો દિને પ્રધાનજી, પુત્ર પ્રણાવશું પ્રેમથી રે. મહારાજી. આજે આનંદનો દિને પ્રધાનજી, પુત્ર પ્રણાવશું પ્રેમથી રે. મહારાજી મહારાજ. જાન જોડીને હાલો
જાન જોડીને જાસુ જનક પુત્ર પ્રણાવશું પ્રેમથી રે વાહ વાહજી જાન જોડીને જાસુ જનક પુત્ર પ્રણાવશું પ્રેમથી રે વાહ વાહજી ચંદ્ર સમોવડ વેવાઈ મળ્યો કેવો બનો ભાગ્યશાળી રે વાહ વાહજી મહારાજ ચંદ્ર સમોવડ વેવાઈ મળ્યો કેવો બનો ભાગ્યશાળી રે વાહ વાહજી મહારાજ રે હૈ આજે આનંદનો દિને પ્રધાનજી પુત્ર પ્રણાવશું પ્રેમથી રે હે પુત્ર પ્રણાવશું પ્રેમથી રે મા